मॉर्निंग स्टूडेंट्स। आज हम गुजराती में करेंगे चैप्टर 9। चैप्टर 9 का नाम है पोपटे खाधी पाकी केरी। નીચેના ચિત્રો જોઈને તમારા મિત્રને વાર્તા કહો। તમારે વાર્તા સાંભળવી છે? ચલો હું હવે આજે એક વાર્તા કરું છું। હવે આની અંદર ફર્સ્ટ ચેપ્ટરમાં શું દેખાય છે તમને? તો આમાં દેખાય છે એક આંબાનું ઝાડ છે અને એના ઉપર પાકી પાકી કેરીઓ દેખાય છે। જો દેખાય છે ને તમને? હા, પણ આ ઝાડમાં અહીંયા એક પક્ષી પણ બેઠું છે। એ શું છે? એ છે કાગડો। તો કાગડો પણ એ ઝાડ ઉપર બેઠો છે અને પછી શું થાય છે હવે આપણે જોઈએ। જો ત્યાંથી એક પોપટ પસાર થાય છે અને એ પોપટ જોવે છે કે આ આંબાની બીજા પિક્ચરમાં જો તમને દેખાય છે ને, તો એમાં એને જોવે છે કે આ આંબા ઉપર તો સરસ પાકી પાકી કેરીઓ છે અને તમને પણ કેરી ભાવે ને, તો પોપટને બી કેરી ખાવાનું મન થયું। તો જેવો એ કેરી ખાવા ગયો ત્યારે આ જો ત્રીજા પિક્ચરમાં શું દેખાય છે? કાગડાએ શું કર્યું? જોરથી કા કા। તો પોપટ શું થઈ ગયો? ડરી ગયો અને ડરીને બિચારો તે અહીંયાથી ભાગી ગયો। પણ છતાં પણ પોપટને કેરી ખાવાનું તો મન બહુ જ હતું। તો કાગડા એને ભગાડી તો મૂક્યો। પછી જો અહીંયા આપણને દેખાય છે ને 5મા પિક્ચરમાં, એ થોડોક આગળ ગયો ને ત્યાં એને રસ્તામાં એક ફુગ્ગો પડેલો દેખાય છે અને એના મગજમાં વિચાર આવે છે। તો એ શું કરે છે? એ ફુગ્ગાને એકદમ ફૂલાવે છે। આ જો 6ઠા પિક્ચરમાં એ ફૂલાવે છે ને, પછી શું કરે છે? એ ઝાડની અહીંયા જે આંબાનું ઝાડ હતું ને ત્યાં એ એકદમ ઝાડની પાછળ જાય છે। કાગડો આ બાજુ આગળ બેઠો હોય છે અને અહીંયા જઈને શું કરે છે? એ ફુગ્ગાને અહીંયા પહેલાં એણે ફુગ્ગાને ફોલાવી રાખ્યો હોય છે, બે પગમાં પકડીને ત્યાં લઈ જાય છે અને એકદમ ઝાડ આગળ આવીને એ શું કરે છે? ફુગ્ગાને ફોડે છે અને લાસ્ટમાં શું થાય છે? જેવો ફુગ્ગો ફૂટે તો તમને ખબર છે ને કેવો અવાજ આવે? જોરથી ફટ એવો અવાજ આવે। એટલે કાગડો ડરી જાય છે કારણ કે એણે પોપટને જોયો નથી હોતો। એને એમ તો શું થયું અને એ ડરીને અહીંયાથી ઉડી જાય છે અને અહીંયા પછી પોપટને પાકી કેરી ખાવા મળે છે। આ સ્ટોરી છે। હવે આપણે નેક્સ્ટ આ સ્ટોરી સાંભળીને તમે, તો પોપટે ખાધી પાકી કેરી, એવી રીતના એને યુક્તિથી એણે કાગડાને બગાડી દીધો અને એને પાકી કેરી ખાવા મળી। હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ છીએ। હવે અહીંયા કરીશું, જો કોણ બોલે છે તે નિશાનીથી बताओ। इसमें कौन सा सेंटेंस कौन बोल रहा है वो? મને બહુ ભૂખ લાગી છે, તે કોણ બોલે છે? એ બોલે છે પોપટ। આ આંબાનું ઝાડ મારું છે, આ કોણ બોલે છે? આ બોલે છે કાગડો। ભાગી જા પોપટ ભાગી જા, એ પણ બોલે છે કાગડો। કા કા કા, એ પણ બોલે છે કાગડો। ફુગ્ગો ફોડી કાગડાને ડરાવીશ, આ પોપટ બોલે છે। મજા પડી ભાઈ મજા પડી, અને એ પણ બોલે છે પોપટ, કારણ કે એને પાકી કેરી ખાવા મળે છે। પછી આપણે બીજા પેજ ઉપર જઈશું। જો અહીંયા છે ને પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો, એવી રીતના છે। કોને ભૂખ લાગી હતી? તો પોપટને ભૂખ લાગી હતી। આંબા ઉપર કેવી કેરી હતી? આંબા ઉપર પાકી કેરી હતી। આંબા ઉપર કોણ રહેતું હતું? આંબા ઉપર કાગડો રહેતો હતો। પોપટને જોઈ કાગડાએ શું કહ્યું? પોપટને જોઈ કાગડાએ કહ્યું ભાગી જા, આ મારું ઝાડ છે। પોપટ શા માટે ગભરાયો? કારણ કે પોપટ ને કાગડાએ કાં કાં કરી અને ડરાવીને ભગાડી મૂક્યો। કાગડાએ કોને ભગાડ્યો? તો કાગડાએ પોપટને ભગાડ્યો। પોપટની નજર શાના પર પડી? પોપટની નજર ફુગ્ગા ઉપર પડી। પોપટ ફુગ્ગો લઈ ક્યાં બેઠો? પોપટ ફુગ્ગો લઈ ઝાડની નીચે બેઠો। ફુગ્ગો કેવી રીતે ફૂટ્યો? ફુગ્ગાને પોપટે ચાંચ મારી અને કાગડો સાથી ઉડી ગયો। કાગડો ફુગ્ગાના અવાજથી ડરીને ઉડી ગયો।
फिर यहाँ पे देखिए एक है हाथ रुमालनी रमत शोधो। हाँ, ये एक गेम है। कभी हमारी स्कूल ओपन होगी ना तब हम एक साथ यहाँ पे खेलेंगे। फिर हम जा रहे हैं नेक्स्ट पेज पे। यहाँ पे देखिए क्या है, નીચે આપેલા અક્ષરોમાં रंग પૂરો नमूनो દીધેલો છે। तो यहाँ पे देखिए क्या यहाँ पे दिया गया है। यहाँ पे ऐसा है कि जहाँ जहाँ भ है उसमें कौन सा कलर करना है आपको, उसमें करना है ऑरेंज। तो यहाँ पे देखिए तो ये भ है तो इसमें ऑरेंज आएगा। फिर यह है तो यह में कौन सा आएगा, तो यहाँ पे देखिए यह है तो यहाँ पे आएगा ग्रीन कलर आएगा। यहाँ पे देखिए मैं ग्रीन कलर करती हूँ तो ये रहा हमारा, इसमें ग्रीन कलर आएगा। फिर जहाँ जहाँ यह है उसमें यहाँ पे ग्रीन कलर करना है आप लोगों को। फिर जहाँ जहाँ ब है यहाँ पे, हाँ ये रहा यह। फिर भ में ऑरेंज करेंगे। फिर है द में हम करेंगे पर्पल। देखिए ये रहा धजानो द, ये रहा पर्पल। फिर यहाँ पे ये रहा पर्पल, फिर ये रहा पर्पल, ये सारे हैं तो इसमें पर्पल करेंगे। और लास्ट में फ है उसमें यहाँ पे लाइट ब्लू कलर आपके पास होगा ना, लाइट ब्लू, तो वहाँ पे आप करेंगे, इसमें ब्लू आएगा। देखिए ऐसे। हाँ, इसमें से मेरा कोई रह गया तो आप वहाँ पे ढूंढ के ऐसे कलर कर देंगे अच्छे से। फिर है नीचे यहाँ पे देखिए क्या है, शब्द वाँचो अने सर्कल में रंग पूरो। इसमें क्या करना है, तो यहाँ पे देखिए कि भ में ऑरेंज करना है, य में ग्रीन, ध में पर्पल और फ में ब्लू कलर। तो यहाँ पे देखिए ये लिखा हुआ है भूल, तो भूल है उसमें भ है तो वहाँ पे ऑरेंज है। फिर यहाँ पे है फानस, तो फानस में आएगा यहाँ पे आपको करना है ब्लू कलर इसके अंदर, ये सर्कल के अंदर। फिर है फाकी, तो ये भी ब्लू हुआ तो इसमें हम ब्लू करेंगे। फिर है यति, तो यति में क्या आएगा ग्रीन कलर, तो यहाँ पे ग्रीन आया समझ में। फिर धड़ाको, तो यहाँ पे पर्पल कलर आएगा। तो ऐसे इसमें आपको ढूंढते जाना है, रीड करते जाना है और ढूंढते जाना है। भ से स्टार्ट होगा तो ऑरेंज, य से स्टार्ट होगा तो ग्रीन, ध से स्टार्ट होगा तो पर्पल और फ से स्टार्ट होगा तो ब्लू। तो ऐसे आपको इसमें कलर करना है। फिर जा रहे हैं हम नेक्स्ट पेज पे। यहाँ पे भी अक्षर ओढ़ो अने रंग पूरो। भ, तो यहाँ पे आपको क्या करना है, आपको जो पसंद हो वो कलर कर सकते हैं इसमें। देखिए ये है भमरो भमरडो, य से यति याक, ध थी धजा धोती અને ફ થી ફટાકડા અને ફાનસ। और आ चारेમાં તમારે कलर પણ પૂરવાનો છે। फिर यहाँ पे नीचे देखिए यहाँ पे क्या दिया गया है, पप्पा के मम्मी पासेथी नीचेना शब्दों सांभळो अने बोलो। भण, धण, धमण, जमण, भगत, याद, नाद, फानस, कानस, यान, बीत, जीत, फिरकी, पारकी, धगस, घेंस, फराक, घराक, फुदरडी, फड़। चोखा, पायो, भालो, काड़ो, पाटो, फोटो, घोड़ो, लखोटी, धतुरो, मोती, वारो, धोती, अरीसो, कोलसो, धुमाड़ो। भर भरो, फर फरो, कर करो, चर चरो, बड़द बड़दो, खेतर खेतरो, तोरण तोरणो, माणस माणसो। फिर है चणो चना, कांसको कांसका, कूतरो कूतरा, काचबो काचबा, घोड़ो घोड़ा, चमचो चमचा, दड़ो दड़ा, फुवारो फुवारा, कागड़ो कागड़ा, बमड़ो बमरड़ा, लाडवो लाडवा, खाटलो खाटला। भमरी, धड़, धन, याद, फेरफार, यजमान, फोरम,
फटको, दनिक, फरमो, फकरो, भजन, भरचक, फीण, फरज, फराड़, दण, धज्जा, फांसी, भड़को, भारत, फजेती, फकीर, फरियाद, भाग, यम, भणतर, यश, फर्जियात ने दून। ये आपको घर पे अच्छे से रेडी करना है। फिर देखो ये भी मैं रेडी कर रही हूँ और इसको क्या करना है आपको यहाँ पे ज्वाइन करना है हमें। कलबल करती काबर आवी आंगणे दाणा खाए, झगड़ा झगड़ी चाले त्यारे माथू दुखी जाए। आपने देखी है ना काबर, काबर आपके घर के आसपास आती होगी, तो यहाँ पे ये रही काबर। ऊंची डोको घूघू करतू रंग बुखरो काढ़ो, चांचमा लावे साठीकड़ा ने बांधे एनो माड़ो। तो ये हुआ घुघू कौन करता है, कबूतर। कोयल पेली कुकू गाय क्या जईने छुपाए, आंबा डाड़े बैठी बैठी गीतो मीठा गाय। तो ये रही कोयल। सौथी वेलो उठी जातो सूरजनो छड़ीदार, बोले त्यारे मानी ले जो पड़ी गयूं सवार। आपको पता है ना कौन उठाता है ऐसे सुबह को, तो होता है कुकड़े को करके वो उठाता है कुकड़ा। काड़ा काड़ा कागड़ा भाई काका करी घाता, चोरे चौटे उड़ता फरता एठू जूठू खाता। ये रहा कागड़ा। आज आपको इतना होमवर्क करना है, इतने पेज करने हैं और ये आप अच्छे से गुड हैंड राइटिंग में और अच्छे से सब फिनिश करेंगे, अच्छे से कलर करेंगे। थैंक यू।